મહત્વપૂર્ણ ખબર, અમદાવાદ શહેરની 4 જેટલી ખાનગી શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ઝેબર, ઝાયડસ, અગ્રસેન સ્કૂલ અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી મળી છે. 4 સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ છે. તો બોમ્બની ધમકી મળતા શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમે શાળામાં તપાસ શરૂ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા શુભમ ભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શુભમ, અમદાવાદ શહેરની 4 ખાનગી શાળાને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. પોલીસ પણ દોડતી થઈ છે. શું કાર્યવાહી થઈ રહી છે? શુભમ, ચોક્કસ અંકુર, શહેરની અલગ અલગ મોટી 4 જેટલી જે સ્કૂલો છે તેમને બોમ્બથી ઉડાવવાની ધમકી છે તે મળી છે. મહત્વની વાત છે કે જે ઝેવિયર સ્કૂલ છે, તેમને ઝાયડસ સ્કૂલ છે, તેમને 1:30 વાગે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો ઈમેલ છે તે સ્કૂલને મળ્યો હતો ને જે બાદ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર બ્રિગેડ છે તે એક્શન મોડમાં આવી છે. હાલ તમામ સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો પહોંચી છે અને શાળાઓમાં ઝીણવટભર્યું તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને શાળાઓને ઇવેક્યુએટ કરવાની પણ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. જી શુભમ, કેટલા વાગે આ મેલ મળ્યો હતો? કેટલા વાગ્યાથી આ બધી શાળાઓ એક્શન મોડમાં આવી? કેવી રીતે પોલીસનો સંપર્ક કર્યો? એ કોઈ માહિતી સામે આવી રહી છે? શુભમ, ચોક્કસ 10:30, 11 વાગ્યાની આસપાસ આ મેલ છે તે તમામ શાળાઓને મળ્યો હતો. ત્યારબાદ તરત જ શાળા મોડમાં આવી સૌ પ્રથમ પોલીસને જાણ કરવામાં આવી ને ત્યારબાદ જે વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા તેમના વસ્તુને પણ મેસેજ અને ફોન કરી અને તાત્કાલિક શાળાએ બોલાવવામાં આવ્યા છે. જી બિલકુલ શુભમ, અત્યારે પોલીસની શું કાર્યવાહી ચાલી રહી છે? ચોક્કસ અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો હાલ પોલીસ છે તે પહોંચી છે. સાથે સાથે સ્પેશિયલ ટીમની જે બોમ્બ સ્ક્વોડ છે તે પણ સ્પોટ ઉપર પહોંચી છે શાળાઓએ અને ફાયર બ્રિગેડ પણ છે તે અહીં પહોંચ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા પણ હાલ જે છે તમામ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને શાળાને ખાલી કરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જી બિલકુલ શુભમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અમદાવાદની આ 4 ખાનગી શાળા જેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ઝેબર, ઝાયડસ, અગ્રસેન, ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, આ 4 એવી શાળા છે કે જેમને મેલ કરવામાં આવ્યો અને મેલમાં ધમકી આપવામાં આવી છે કે શાળાને ઉડાડી દેવામાં આવશે. પણ બોમ્બથી, કલોલની આવિષ્કાર શાળા જેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા તરત જ સ્કૂલ પ્રશાસન એ એક્શન મોડમાં આવી ગયા. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ પણ એ બોમ્બ સ્ક્વોડ સાથે અત્યારે સ્કૂલો પર પહોંચી છે. તપાસ અત્યારે જબરદસ્ત સ્કૂલમાં ચાલી રહી છે. સાથે સાથે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. વાલીઓને જાણ કરવામાં આવી. વાલીઓને પણ તેમના બાળકોને ત્યાંથી લઈ જવા માટે કહી દેવામાં આવ્યું છે. અત્યારે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે. અમદાવાદ શહેરની 4 ખાનગી શાળાને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી અને ઝેબર, ઝાયડસ, અગ્રસેન સ્કૂલ, ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલને ધમકી મળી છે. 4 સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ. બોમ્બની ધમકી મળતા શાળામાંથી વિદ્યાર્થીઓને રજા અપાઈ છે. બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ શાળામાં તપાસ શરૂ કરી દીધી છે. બોમ્બ સ્ક્વોડ પણ ત્યાં પહોંચી ગઈ છે. આ 4 સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી લગભગ 10:30 ઈમેલથી આ 4 જેટલી સ્કૂલ છે, ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, આ 4 સ્કૂલને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી. તરત જ પોલીસને સ્કૂલ પ્રશાસને જાણ કરી. પોલીસ તંત્ર પણ દોડતું થયું. તરત જ પોલીસ ત્યાં પહોંચી. બોમ્બ સ્ક્વોડને પણ જાણ કરવામાં આવી. બોમ્બ સ્ક્વોડ પણ ત્યાં પહોંચ્યું. કલોલની આવિષ્કાર શાળા, ત્યાં પણ ધમકી મળી છે મેલ વડે કે આ સ્કૂલને ઉડાડી દેવામાં આવશે. તરત જ સ્કૂલ પ્રશાસન એક્શનમાં આવ્યું. વાલીઓને જાણ કરવામાં આવી. બાળકોને રજા આપી દેવામાં આવી. સ્કૂલ ખાલી કરવાની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. ત્યારે પોલીસનો કાફલો જે શાળાને ધમકી મળી છે બોમ્બથી ઉડાડી દેવાની, ત્યાં અત્યારે પોલીસનો કાફલો પહોંચી ગયો છે. સાથે સાથે વાલીઓને પણ બોલાવી લેવામાં આવ્યા અને તકેદારીના ભાગરૂપે બાળકોને લઈ જવા માટે કહેવામાં આવ્યું છે. રજા આપી દેવામાં આવી છે. તો દ્રશ્યોમાં અમે આપને એ પણ બતાવી રહ્યા છીએ. પોલીસનો કાફલો અત્યારે તમામ કાર્યવાહી થઈ રહી છે. બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. સાથોસાથ વાલીઓ પણ પહોંચી રહ્યા છે અને બાળકોને ત્યાંથી લઈ જવાની પ્રક્રિયા પણ એ શરૂ થઈ ગઈ છે. રજા આપી દેવામાં આવી છે. તો અત્યારે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે. હવે સવાલ એ છે કે જેણે આ ઈમેલ જે માધ્યમથી આવ્યો છે ત્યાં એ પણ હવે તપાસ કરવામાં આવશે. કોણે મેલ કર્યો છે એ પણ તપાસ કરવામાં આવશે. તો આ મુદ્દે સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે નિર્માણ સ્કૂલથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હવે પાર્થ, અત્યારે 4 જેટલી શાળા છે અમદાવાદની, ત્યાં ધમકી મળી છે કે બોમ્બથી ઉડાડી દેવામાં આવશે. મેલ મળ્યો છે. તરત જ સ્કૂલ પ્રશાસન હરકતમાં આવ્યું છે. અત્યારે ત્યાં કેવી હલચલ જોવા મળી રહી છે? પોલીસ શું કરી રહી છે? બોમ્બ સ્ક્વોડની ટીમ શું કરી રહી છે? અને સ્કૂલ પ્રશાસન તરફથી કોઈ નિવેદન?
જે અંકુર જે રીતની વાત કરવામાં આવે તો લગભગ અમદાવાદ શહેરની અને સાણંદની મળીને કુલ 5 થી વધુ શાળાને લગભગ બપોરે 1:30 વાગ્યાની આસપાસ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મેલમાં સત્તાવાર રીતે સ્કૂલોને મેન્શન કરવામાં આવી છે. ત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જે નિર્માણ હાઈસ્કૂલ છે તેને પણ હમણાં અડધો કલાક પહેલા જ મેલ મળ્યો હતો અને સલામતીના ભાગરૂપે સ્કૂલ પ્રશાસન દ્વારા જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે તે સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અહીંયા પહોંચી ગઈ છે, પરંતુ તમે જે રીતના જોઈ રહ્યા છો તો અહીંયા વાલીઓ પણ પહોંચી ગયા છે. વાલીઓ પેનિક થયા હતા. સમાચારને જોઈને તેઓ અહીંયા પહોંચ્યા હતા. માસી, ગભરાઈ ગયા હતા તમે એને અહીંયા પહોંચ્યા? બેબી અહીં હોય તો ગભરાઈ તો જઈએ ને કે અમારી બેબીનું શું સાથે ઓચિંતું કંઈક થાય તો અમારી બેબીનું શું થાય? બેબી ગભરાઈ જાય ઘુમાઈ બેસે ને અમારું બાળક, એટલે અમે દોડતા આવ્યા જ ને. અત્યારે અમારે ગળડા છે, પગનું ઠેકાણું નથી, તોય અમે દોડતા આવીને સીડી ચડ્યા. લીપ બી બંધ છે, શું કરીએ અમે? અમારી બાબાની બેબી છે અહીંયા. અત્યારે મને એટેક આવે એવું થયું છે. એક્સક્યુઝ મી, અમને એવું કહ્યું કોઈ કે બોમ્બ મૂકવાના છે નિર્મા હાઈસ્કૂલમાં, એટલે અમે દોડ્યા ફટાફટ. અમારી સળગી જાય છોકરી તો ક્યાં જવું અમારે? ચોક્કસથી આ એક વાલીનો જે કહી શકાય કે આ ગુસ્સો અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહ્યો છે. અહીંયા અન્ય વાલીઓ પણ અહીંયા આવ્યા છે અને વાત કરવામાં આવે તો લોકો રોજગારી મૂકીને અથવા તો ઘરનું કામકાજ મૂકીને અહીંયા આવ્યા છે. જો મેલ આવ્યો અને એક ફ્રેન્ડ થી ખબર પડી કે ભાઈ આ રીતે અહીંયા છે આવું, એટલે મેં લેવા આવ્યા મારા ફ્રેન્ડને. તાત્કાલિક ધોરણે ભાગ્યા. એટલે હું એકચ્યુઅલી સિલેજ રહું છું અને સિલેજ થી દોડતો આવ્યો. એટલે આવું છે. તો ચોક્કસથી આવી રીતે દોડતા આવ્યા. જે વાત કરવામાં સ્કૂલ પ્રશાસન તંત્ર આપણી સાથે. સાહેબ, વાલીઓ અહીંયા પેનિક થઈને આવી રહ્યા છે, એક મેસેજ શું આપશો વાલીઓને? વાલીઓને સ્કૂલ વતી મેસેજ આપી દેવામાં આવ્યો છે. વેન વાળાને બોલાવી લીધા છે અને આપણે બાળકોને સ્કૂલમાંથી રજા આપી રહ્યા છીએ. પેનિક થવાની કોઈ જરૂર નથી. બિલકુલ 1% નથી. ફેક મેસેજ છે, પણ વાલીઓને અમારા જાણ પહેલા વોટ્સએપ દ્વારા કે કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા અને માઉથ ટુ માઉથ મેસેજ દ્વારા એમને જાણ થઈ છે, એટલે પેરેન્ટ્સ પેનિક થયા છે. આવે છે એમને આપી દઈએ છીએ. બાકી અમારા મેસેજની જાણ થશે, જે પેરેન્ટ્સ આવે છે એમને આપણે આપી રહ્યા છીએ. જાણ કરવામાં આવી છે. યસ ઓકે. તો ચોક્કસથી નિર્માણ સ્કૂલના દ્રશ્યો છે કે જ્યાં હવે સત્તાધીશ એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા બાળકોને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ જે વાન સંચાલકો છે તેમને પણ મેસેજ કરી દેવામાં આવ્યા છે કે અહીંયાથી જે સ્કૂલમાં બાળકો તમારી વાનમાં આવે છે તેમને લઈ જાઓ. આ ઉપરાંત વાલીઓને પણ મેસેજ કરી દેવામાં આવે છે. જે અલગ અલગ સ્ટાન્ડર્ડનું જે ગ્રુપ હોય છે તે તમામ સ્ટાન્ડર્ડના જે ક્લાસ ટીચર છે તે ક્લાસ ટીચર દ્વારા ગ્રુપમાં મેસેજ મૂકી દેવામાં આવ્યા છે કે તમારા બાળકને અહીંયાથી સ્કૂલેથી તમે લઈ જાઓ. સલામતીના ભાગરૂપે તમામ બાળકને હવે અહીંયાથી છોડવામાં આવશે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં જે વાત કરવામાં આવે તો 5 થી વધુ શાળાને અત્યારે નોટિસ આપવામાં આવી હતી. ત્યારે હજી પણ વાલીઓ અહીંયા પેનિક થઈને અહીંયા આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે બાળક માટેની ચિંતા એ સ્પષ્ટ જે વાલીઓના જે ફેસ ઉપર અત્યારે હાલમાં જોવા મળી રહ્યું છે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, અમારી સાથે જોડાયેલા રહેજો. હવે અનિતા પટણી, મારા સંવાદદાતા ઝેબર સ્કૂલથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, અત્યારે દરેક જે આ 4 સ્કૂલો છે, જે 5 સ્કૂલો છે, એને જે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે, એનાથી અત્યારે પેનિક સિચ્યુએશન ઉભી થઈ ગઈ છે. ઝેબર સ્કૂલમાં કેવી સ્થિતિ છે? જી અંકુર, ખાસ તો અમદાવાદની જુદી જુદી શહેરોમાં જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના જે ધમકી પર ઈમેલ આવ્યા છે, જેની સ્થિતિ અત્યારે હું તમને થલતેજ વિસ્તારની જે જુબેર સ્કૂલ છે તેની હું અત્યારે બતાવું છું. આ જોઈ શકાય છે કે વાલીઓ જયારે આ મેસેજ મળતા તે પોતે સ્કૂલે પહોંચી ગયા હતા અને પોતાના જે દીકરા અને દીકરી જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓને સલામત જે પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે. અને કે ડર સાથે, દહેશત સાથે તમામ વાલીઓ જે સ્કૂલે પહોંચ્યા હતા. ખાસ કરીને જે સ્ટાફ જે છે તે પણ ખાલી કરવામાં આવી છે. શિક્ષકોને પણ સ્કૂલ પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે પ્રકારે હાલ આ જે ઘટના સામે આવી છે તેના કારણે લોકોમાં પણ ડર છે. આ તમામ તમે સ્કૂલનો સ્ટાફ છો, કેવી સ્થિતિ છે અને શું? અમે મીટિંગમાં આવ્યા હતા. અમે સેન્ટેન્સ સ્કૂલની મીટિંગ હતી તો એના માટે આવ્યા છીએ. અચ્છા, ખાસ તો એડમિન આપણી સાથે છે પ્રણવભાઈ. પ્રણવભાઈ, ખાસ તો મેલ મળ્યો હતો, કેવી સ્થિતિમાં મળ્યો હતો અને શું તમે અત્યારે હાલ જે નિર્ણય લીધો છે સ્કૂલને લઈને? એકચ્યુઅલી એવું છે કે બીજી 2 સ્કૂલમાં ઈમેલ આવ્યો હતો. એમાં ઉપર અમારી સ્કૂલનું નામ હતું અને ઈમેલ આઈડી અમારી સ્કૂલનું ખોટું હતું, એટલે અમને ઈમેલ ના મળ્યો.
પણ બીજી સ્કૂલના પ્રિન્સિપલે જાણ કર્યું કે તમારું બી ઈમેલ આઈડી છે, પણ ખોટું ઈમેલ આઈડી હતું. પણ અમને તો ઇન્ટેન્ટ હતું જ કે અમને મોકલે, એટલે અમે પોલીસને જાણ કરી તરત જ, અને એમણે આવીને તરત જ સૂચના આપી કે તમે સ્કૂલ ઇવેક્યુએટ કરી નાખો કોઈ સેફટી રીઝનથી, એટલે આપણને કોઈ ઇસ્યુ ના થાય. એટલે અમે તાત્કાલિક પેરેન્ટને જાણ કરી અને બધા આવીને લઈ જવા માંડ્યા છે. 25% સ્કૂલ ખાલી થઈ ગઈ છે અને હમણાં અડધો કલાકમાં આખી સ્કૂલ ખાલી થઈ જશે. લગભગ 3000 થી ઉપર વિદ્યાર્થીઓ છે અહીંયા. ચેકિંગને લઈને શું છે, પોલીસ આવી ગઈ છે? અગર ચેકિંગ કરી લીધું છે, ડોગ સ્ક્વોડ આવશે હમણાં, એવું એમણે કીધું છે કે થોડી વારમાં આવે છે. કારણ કે આજે અમદાવાદમાં અહીંયાથી માંડીને સાબરમતી સ્કૂલની સુધી બધી જ સ્કૂલોનો થ્રેટ છે, એટલે દે વિલ ટેક ટાઈમ. જોયું જે સ્થિતિ અત્યારે હાલ અમદાવાદની જુદી જુદી સ્કૂલોની છે, બોમ્બની ધમકીના કારણે પરિવાર અને જે વિદ્યાર્થીઓના વાલીઓમાં તો ડર છે. વિદ્યાર્થીઓને હાલ સલામત ઘરે મોકલવામાં આવ્યા છે, પરંતુ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ થી અત્યારે જુદી સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ કોઈ બોમ્બ કે કોઈ વસ્તુ મળી આવી નથી. જી જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.